રાતભર ઊંઘ લીધા પછી પણ સવારે થકાન લાગે છે તો શક્ય છે કે પ્રોબ્લેમ ઊંઘની ક્વોન્ટિટીમાં નહીં પણ ક્વોલિટીમાં હોય છે. ડીપ સ્લીપ એ સ્ટેજ છે જ્યાં બોડી મસલ્સને રિપેર કરે છે, બ્રેઇન મેમરીઝને ઓર્ગેનાઇઝ કરે છે અને સ્ટ્રેસ હોર્મોનને બેલેન્સ કરે છે. જો ડીપ સ્લીપ વધારવી હોય તો આ 5 આદતો અપનાવો. સૌથી પહેલી, દરરોજ એક જ સમય પર સૂવો અને એક જ સમય પર ઉઠો. આથી બોડીની ક્લોક સ્ટેબલ રહે છે. બીજું, સૂવાના 1 કલાક પહેલાં મોબાઈલ અને લેપટોપથી દૂર રહો. બ્લુ લાઇટ એ મેલેટોનિન હોર્મોનને ઓછું કરી શકે છે. ત્રીજી, સાંજ પછી ચા અને કોફી ઓછી કરો કેમ કે કેફીન એ ઘણા કલાકો સુધી બોડીમાં એક્ટિવ રહી શકે છે. ચોથી, બેડરૂમને ઠંડુ, શાંત અને અંધારાવાળું રાખો. આ એન્વાયરમેન્ટમાં ડીપ સ્લીપ સરળતાથી આવે છે. પાંચમું, જો દિવસભર બિલકુલ ફિઝિકલ એક્ટિવિટી ના હોય તો રાત્રે ઊંઘ આવવી પણ એટલી જ મુશ્કેલ બની શકે છે. એટલે દરરોજ થોડી એક્સરસાઇઝ જરૂર કરો. યાદ રાખો, ડીપ સ્લીપ કોઈ લક્ઝરી નથી. આ હાર્ટ, બ્રેઇન અને આખી બોડીની રોજની રિકવરી પ્રોસેસ છે.